ભાઈ, ખાસ કરીને જે પ્રકારે તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ, ખાસ કરીને ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી હતી, આપને કેવા પ્રકારની જવાબદારી હતી, આપે કેવું કામ કર્યું? ભારતીય જનતા પાર્ટીના આ ચૂંટણી કામમાં મારી એક એવી જવાબદારી, વરિષ્ઠ કાર્યકર્તા, સિનિયર કાર્યકર્તા, અનુભવી કાર્યકર્તા, ઈમાનદાર અને મહેનતુ કાર્યકર્તા તરીકેની મારી છાપ, અને મોટામાં મોટી તો એ જવાબદારી કે હું મેયર પણ હતો અને ભાવનગરના તમામ નગરસેવકોનો હું વડીલ હતો. ત્યારે મારી જવાબદારી અનેક ગણી વધી જતી હતી અને મેં કહ્યું હતું આપના માધ્યમથી પણ કે હું જ્યાં જઈશ ત્યાં મારી ભારતીય જનતા પાર્ટીને ઢગલાબંધ મતો મળશે. હું પ્રચાર કરવા જઈશ ત્યાં લોકો મને આવકારશે અને આમ જ બન્યું. મારી પાર્ટીને ઢગલાબંધ, થોકબંધ મતો મળ્યા, કારણ કે અમારી પૂરી ટીમે ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેરના સંગઠનના માર્ગદર્શન નીચે અમે જે સત્તામાં રહીને કામ કર્યું તેનો ખૂબ આ ચૂંટણીમાં લાભ મળ્યો અને કરેલા કામનું ફળ મળ્યું એવું મારું માનવું છે. કારણ કે અમે લોકોની વચ્ચે રહીને કામ કર્યું હતું, લોકોની સાથે રહીને કામ કર્યું હતું, લોકોના સુખ દુઃખના ભાગીદાર થયા હતા. ત્યારે અમને એનું ગૌરવ છે અને મને ખૂબ, આમ તો એમ કહું, ગૌરવ કરતાં અભિમાન પણ છે મારી પાર્ટી માટે કે હું એવા પાર્ટીનો કાર્યકર્તા છું. ત્યારે આવું જબરજસ્ત સફળતાપૂર્વકનું પરિણામ મળ્યું છે. તો અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી, અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા સાંસદ નીમુબેન બામણિયા, મારા એક ભાઈ સમાન કેબિનેટ મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ એવા મારા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, અમારા પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા વગેરેના સહકારથી મને જે કાર્ય કરવાની સફળતા મળી છે તે માટે હું પાર્ટીનો ઋણી છું. પાર્ટીનો હું આભાર માનું છું અને હવે પછીની મારી જવાબદારી એક મોટા ભાઈ તરીકે, એક વરિષ્ઠ તરીકે પાર્ટીના યુવાનોને માર્ગદર્શન દેવાનું રહેશે. ક્યાંય ભૂલ હોય તો સૂચન કરવાનું રહેશે અને મારા યુવાનોને, મારી પાર્ટીના યુવાનોને, નગરસેવકોને અને કાર્યકર્તાઓને આગળ વધવાની અમે જે નેમ લઈને નીકળ્યા છીએ અને ભાવનગરના લોકો, ગુજરાતના લોકો અને ભારતના લોકો માટે જે પાર્ટીએ સિદ્ધાંતો નક્કી કર્યા છે તેમાં અમે સફળતા મેળવી રહ્યા છીએ. તે માટે મને ગૌરવ છે. ભાઈ, વાત એવી છે કે તમે પણ કંઈક ટિકિટ માગી હતી ને પછી એક વાત એવી કે તમે ટિકિટ ન મળી નારાજ થયા હતા, શું છે વાત? મેં પણ ટિકિટ માંગી હતી, કારણ કે અમારી પાર્ટીમાં એવા નિયમ છે કે 60 વર્ષથી ઉપરનાને ભાવનગર મહાનગરપાલિકામાં ચૂંટણી નહીં લડાવવા. પણ આવા નિયમ શહેર સંગઠનમાંથી પણ હતા કે સંગઠનમાં હોય તો પણ ન લડાવવા, લોહીની સગાઈ હોય તો પણ ન લડાવવા. તેથી એ બધાને ટિકિટ મળી રહી હતી, તેઓ ચૂંટણી લડી રહ્યા હતા, તો મેં પણ માંગી હતી. પણ એનો અર્થ એવો નથી કે મારે ધમપછાડા કરવા જોઈએ, પણ મેં ટિકિટ પૂરા હકથી માંગી હતી. પણ પાર્ટીનો આખરી નિર્ણય એ મારી માટે શિરોમાન્ય હોય છે. પાર્ટી જ મારી મા અને બાપ છે, મારા માતા પિતા સમાન, મારી માતૃશક્તિ સમાન મારી પાર્ટી છે. કારણ કે નાનપણથી જ હું પાર્ટીમાં મોટો થયો છું અને મને ગૌરવ છે કે આ પાર્ટીને આગળ લઈ જવામાં મારા એક કાર્યકર્તા તરીકે પણ સિંહ ફાળો છે. ત્યારે મને ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ ગૌરવ છે. ભરતભાઈ, હવે માનો કે આપ નગરસેવક હતા, મેયર પદ રહી શક્યા, હવે અત્યારે આપણી પાસે કદાચ એક પણ હોદ્દો નથી, આપ નગરસેવક પણ નથી, તો પણ આ પાર્ટીને સમર્પિત રહેશો જ? મારી માટે જ્યારે મને પાર્ટીએ એમ કહી શકાય કે ભાવનગરનો રાજા બનાવ્યો, ભાવનગરનો મેયર એટલે ખૂબ મોટું પદ, ખૂબ મોટું પદ, જેમાં પ્રોટોકોલ પ્રમાણે ધારાસભ્યશ્રીઓ પણ મારું એટલું માન રાખતા હતા, સાંસદ શ્રી પણ મને એટલું માન રાખતા હતા કે મને પણ એવું લાગતું હતું કે હું કેવડો મોટો બની ગયો. ત્યારે
પાર્ટીએ મને આવડું મોટું પદ આપ્યું હોય ત્યારે હવે પછીનો સમયકાળ એ મારી માટે મારી પાર્ટીની સેવા કરવાનો સમય છે. પ્રાણના અંત સુધી હું ભારતીય જનતા પાર્ટીની સેવા કરવા માંગુ છું અને સેવા કરતો રહીશ. આ મારો પાર્ટી માટે વિશ્વાસ છે, પાર્ટીને મારું આ અભય વરદાન છે.